ભાવનગરના સુભાષનગર ચોકમાં ઘોઘા સર્કલ બોર્ડ અને કોંગ્રેસ તરફથી ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને ભગવાનેશ્વર મંદિર સુભાષનગરથી પ્રસ્થાન થવાનું છે। તે સમગ્ર ભાવનગરને ખાડાનગર બનાવી દીધું છે। ચોમાસું શરૂ થાય તે પહેલા રોડના કામો પૂર્ણ થાય તે માટે કોંગ્રેસના બોર્ડના તમામ આગેવાનો કાર્યકરો ભેગા થઈ તંત્ર ઝડપભેર કામ કરે તે માટે ધરણા કરી કોંગ્રેસે સારા રોડ બનાવવાની માંગ કરી। શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે। શાસકોને ભાવનગરના અધિકારીઓને ચોમાસું દેખાતું નથી કે ચોમાસું તૈયારી છે ત્યારે તમે રોડના કામ ખોદો, સ્ટ્રોમ લાઈન ખોદો છો, પ્રી મોન્સૂનની કામગીરીના બાને લોકોના પૈસા ખીચામાં નાખો છો। ભાવનગરના લગભગ રોડ ખોદીને બેઠા છે અને ખબર છે, છતાં કમનસીબે આ શાસકો અધિકારીને ખબર નથી પડતી। ત્યારે લોકોને એટલા હેરાન પરેશાન ભાવનગરના લોકો થઈ રહ્યા છે આજે એની કોઈ કલ્પના બહારની વાત છે। ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી આજે ધરણાનો સુભાષનગર જ્યાં જગન્નાથજીની ગુજરાતની બીજા નંબરની યાત્રા નીકળવાની છે પણ પરિસ્થિતિ છે આ શાસકોએ રોડ ખોદી નાખ્યા છે ત્યારે એના વિરોધ પ્રદર્શન માટે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને પોલીસે અમે ડિટેન કરીને આજે બી ડિવિઝન શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે। શાસકોને ભાવનગરના અધિકારી